એક વખત આઈસીસીયુમાં 12 દિવસ કન્ટિન્યુઅસ રહેવાનો અનુભવ ધરાવું છું. ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ. રોજ મરતા જોયા. હા, પછી તો મને કથાજી સમજમાં આવી સતીશભાઈ. એમને જલસા કરતા હોય ત્યારે તમને આ સમજમાં ના આવે, પણ રોજ એક એક મરે અને રોજ એવા આવે અને હું જેની ભેગો હતો એનું બધું હાવ એવું બધું પેક. અરે બાપ રે, જી શાસ્ત્ર ન સમજાવે, જી ગુરુજી ન સમજાવી શકે, એ બધું ડોક્ટરો એમને ખાલી ફરતા હોય ને આપણને સમજાઈ જાય. આપણે તો ભેગા ગયા હોય, આપણે કાંઈ ન કર્યું હોય, આપણે ખાલી દવા લેવા જતા હોય ને એ બધું, પણ આપણને બધું જ્ઞાન થઈ જાય. ભગવાન કોઈને ના બતાડે દવાખાનું તો. જાસુ નામ મરત મુખ આવા, જાસુ નામ મરત મુખ આવા, અધમ મુકુતિ હોઈ શ્રુતિગા, અધમ મુક્તિ હોય. અંતિમ સમયમાં એક વખત મુખારવિંદની અંદર કોઈને રામનું નામ આવી ગયું, નારાયણનું નામ આવી ગયું, અધમ હોય તો પણ એનો મોક્ષ થાય. તમે તો કહો છો આ વેદ ભણેલો બ્રાહ્મણ છે. થોડાક સમય આમ આડો અવડું બીજાનો સંગ કરી લીધો, થોડું ગડબડ થઈ ગઈ, એમાં શું વાંધો તમને? અમે કહીએ છીએ અંતિમ સમયમાં આણે ભગવાનનું નામ લીધું, આના બધાય પાપ. ઈશ્વર જેવો દયાળુ કોઈ નથી. કોઈ યાદ રાખજો. ભગવાનની દયાનું એક ઉદાહરણ એક વૃંદાવનવાસી સંત પાસેથી મેં સાંભળ્યું હતું. તમને એમ થાય કે હા આટલો બધો ઉદાર છે. એક જણાએ દારૂ પીધો અને પછી ચોરી કરવા હાટુ કોકના ઘરમાં કોઈ છે અને માપમાં પીધો તો તાંડવ હાવ કરવા માંડે એટલો બધો નહીં, માપમાં. પણ ગડબડ એવી થઈ ગઈ કે એ ચોરી કરવા ગયેલો માણસ અને એનાથી કંઈક અવાજ આવી ગયો એટલે ઘરધણી જાગી ગયો. ઘરધણી જેવો જાગ્યો એટલે પછી તો કંઈ ત્યાં ઊભું રહેવાય, કંઈ ચાંદલો થોડો કરે. જે ભાગ્યો ઓલા પાછળ દોડ્યા એટલે આ ભાગતો જોયું તો એક મંદિરની દિવાલ તાકાત હતી એટલું જોર કરીને ચડ્યો અને ઓલી બાજુ પડ્યો. પછી ધોલાવ્યા ગયા કે હવે તો જી થાવું થાય અવાજના એનું. જેવો મંદિરમાં પડ્યો તો ઊંધો પડ્યો. હવે અહીંયા ઊંધો પડ્યો ને એક્ઝેક્ટ સામે ઠાકોરજીનું નિજ મંદિર. ભગવાન ઊભા થઈ ગયા છે, વાહ વાહ મારો ભગત આવ્યો, દંડવત કરે છે. લક્ષ્મીજી શું કીધું ખબર છે કે લોભિયા જો જગતમાં કોઈને ન જોયા હોય તો વિષ્ણુ ભગવાનને જોઈ લે. વિષ્ણુ ભગવાન કીધું ઓલો દારૂ પીને ઊંધો પડ્યો ને મેં એને દંડવત ગણ લીધા ને તું મને લોભ્યો કરે. લક્ષ્મીજીએ કીધું સીધી જ વાત છે, તમને એકલાને થોડા દંડવત કર્યા, મને કર્યા. લક્ષ્મી નારાયણને બેયને દંડવત કરવાનું પુણ્ય મળશે. ભગવાન કે તારા જેવી લોભણી કોઈ જોઈ નથી. કેમ? કીધું એ જ્યાં ઊંધો પડ્યો ત્યાં નજર કર, ગાયું આપણે બાંધીએ, ગાયના ચરણની રજ એના મોઢામાં ગઈ, પવિત્ર થઈ ગયો, એટલે એનાથી વધારે પુણ્ય એનો. આપણે આવી દયા કરીએ કોઈ ઉપર? આના જેવો સીધો કોઈ નહીં. ઈશ્વરની સીધાઈની હદ નથી, જીવની ઊંધાઈની હદ નથી. ભગવાન માણસમાંથી ભરોસો ગુમાવતો નથી, જીવને માણસમાં ભગવાનમાં ભરોસો થતો. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના નામમાં સામર્થ્ય છે. નામને એક વખત કોઈ જપી લે, એક વખત જેના જીવનમાં નામ આવી ગયું એને તો શું નામ મળે. સંતો કહે છે જપ લે હરિ કા નામ મનવા, જપ લે હરિ કા નામ, જપ લે હરિ કા નામ મનવા, જપ લે હરિ કા નામ, જપ
जाएंगे, इनके नाम से बन जाएंगे, इनके नाम से बन जाएंगे, इनके नाम से बन जाएंगे। तेरे बिगड़े काम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम। नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे, नाम तो धन है जो निर्धन को धनवान बना दे। नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे, नाम तो धन है जो निर्धन को धनवान बना दे। नाम ही नर को नारायण की सही पहचान करा दे, नाम ही नर को नारायण की सही पहचान करा दे। नाम ही नर को नारायण की सही पहचान करा दे, नाम ही नर को नारायण की सही पहचान करा दे। मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तो, मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तो, या कह ले घनश्याम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम। जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम। सूरज चांद सितारे पर्वत नदियाँ ताल समंदर, सूरज चांद सितारे पर्वत नदियाँ ताल समंदर, सूरज चांद सितारे पर्वत नदियाँ ताल समंदर, सूरज चांद सितारे पर्वत नदियाँ ताल समंदर। नाम के बल से ही चलते हैं ये धरती ये अंबर, नाम के बल से ही चलते